નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. છું એન્કર અર્પિતા પટેલ. હવે છું અગત્યના સમાચાર. છોટાઉદેપુર ખાતે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મેગા મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુર ખાતે સૌપ્રથમ વખત કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મેગા મોક ટેસ્ટનું આયોજન SF હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. વિઝન લાઇબ્રેરી, યુનિટી લાઇબ્રેરી અને જય જવાન કુમાર છાત્રાલય દ્વારા મેગા મોક ટેસ્ટનું આયોજન કરાયું હતું. સામાજિક આગેવાન જયદીપભાઈ રાઠવા, મનરભાઈ રાઠવા અને ગોપાલભાઈ રાઠવા દ્વારા સૌપ્રથમ વખત છોટાઉદેપુર ખાતે આયોજન કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મેગા મોક ટેસ્ટનું સુંદર આયોજન કરાયું હતું. મેગા મોક ટેસ્ટમાં 300થી વધુ ઉમેદવારો હાજર રહી પરીક્ષા આપી હતી. રિપોર્ટર રફીક ડણીવાલા, છોટાઉદેપુર. જય હિન્દ. આપણે છોટાઉદેપુર જિલ્લા એક આદિવાસી વિસ્તાર છે. એમાં સુરતથી એક એકેડમી ટેસ્ટ લેવાઈ છે. એમાં 300થી ઉપર વિદ્યાર્થીઓ લાભ લીધો અને આવનારી જે કોન્સ્ટેબલની એક્ઝામ છે એમાં છોટાઉદેપુર જિલ્લાના ગુજરાતમાં ટોપ આવે એવી આશા સાથે અમે આજે ટેસ્ટનું આયોજન કરેલ છે. જય હિન્દ, જય ભારત. સૌપ્રથમ તો મીડિયા ચેનલનો આભાર માનું છું કે છોટાઉદેપુરની અંદર આજે રવિવારે કોન્સ્ટેબલની એક્ઝામનું પ્રી મોક ટેસ્ટનું આયોજન કર્યું છે અને એની તમે સૌ મીડિયા મિત્રો નોંધ લો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મનહરભાઈ, ગોપાલભાઈ અને જયદીપભાઈ આ ત્રણેય મિત્રોએ મળીને એવું વિચાર્યું કે ભાઈ છોટાઉદેપુરના છોકરાઓ કોન્સ્ટેબલની પરીક્ષા આપતા પહેલાં એક એવી પરીક્ષા આપે કે જે એઝ ઇટ ઇઝ કોન્સ્ટેબલની એક્ઝામ જ હોય અને એને એક એવો માહોલ મળી રહે કે આવનારા 15 દિવસની અંદર કોન્સ્ટેબલની તૈયારી માટે શું રિવિઝન પ્લાન કરવું, એ માટે છોટાઉદેપુરના વિદ્યાર્થીઓ વધુમાં વધુ કોન્સ્ટેબલની અંદર લાગે એટલા માટે આજે આ SK હાઈસ્કૂલની અંદર એક કોન્સ્ટેબલની પ્રી મોક ટેસ્ટનું આયોજન કર્યું છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે ખાસ કરીને એક નોંધ લેવા જેવી છે કે ત્રણેય મિત્રો છેલ્લા 15 દિવસથી આની પાછળ મહેનત કરે છે અને એકદમ ફ્રીમાં આટલી બધી મહેનત કરવી મેં પણ પહેલી વાર જોયું છે. છેક સુરત સુધી મને મનહરભાઈ મળવા આવ્યા કે ભાઈ પલક એકેડમીમાંથી આપણે એક પેપર બનાવીએ અને અહીંયા લઈએ. તો સૌથી પહેલાં તો એ ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને છોટાઉદેપુરમાં આયોજન પહેલી વાર થયું છે અને ઉમેદવારોનો રિસ્પોન્સ એટલો છે. અંદર 300 જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે, ફૂલ માહોલમાં એક્ઝામ આપી રહ્યા છે અને હું જેટલા મિત્રો આ કદાચ સાંભળે છે જે અહીંયા હાજર નથી રહ્યા તો એવા મિત્રોને કહેવા માગું છું કે છોટાઉદેપુરના ઉમેદવારો એટલી મહેનત કરો કે એક વખત સરકારની નોંધ લેવી પડે કે કેવી રીતના તમે કોન્સ્ટેબલની એક્ઝામની અંદર લાગ્યા. તો એની માટે પ્રી મોક ટેસ્ટ આપવી બહુ જરૂરી છે અને આવા મિત્રોના માર્ગદર્શનની અંદર જો તમને કોઈ ફ્રી સેવા આપતું હોય અને કોઈ છોટાઉદેપુર જેવા રાજ્યની છોટાઉદેપુર જેવા જિલ્લાની અંદર જો કોઈ આવું આયોજન કરતું હોય તો એનો તમારે લાભ લેવો જોઈએ. એટલે જે મિત્રો ઘરે બેઠા છે એમને એક વિનંતી છે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવું કોઈ આયોજન થાય તો એની અંદર ભાગ લે, તમારી પ્રિપેરેશનને સ્ટ્રોંગ બનાવો. આ એક્ઝામનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે 15 દિવસ પછી તમારે અખતરો કરવો એના કરતાં તમે આજે એક અખતરો કરી લો અને એની અંદર તમને જે નથી આવડતું એ મુદ્દાઓનો સમાવેશ કરીને સબ્જેક્ટનું રિવિઝન સ્ટાર્ટ કરો. એવા ઉદ્દેશ્ય સાથે વધુમાં વધુ છોકરાઓ કોન્સ્ટેબલની એક્ઝામમાં પાસ થાય એ માટે આ ત્રણેય ભાઈઓનું આયોજન હતું ને એમાં મને આવકારવામાં આવ્યો તો સૌથી પહેલાં બધાનો આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ. વૈભવભાઈ ભંડેરી. આજે છોટાઉદેપુરમાં કોન્સ્ટેબલની એક્ઝામની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે અમે લાઇબ્રેરીના વિઝન લાઇબ્રેરી, યુનિટી લાઇબ્રેરી અને આપણી સામાજિક સંસ્થા ચલાવતા એવા ગોપાલ સાહેબ જોડે સહયોગ કરીને એક મેગા મોક ટેસ્ટનું આયોજન કર્યું હતું અને એમાં વધુમાં વિદ્યાર્થીઓ ભાગ લે એવી અમારે ઈચ્છા હતી અને એ પ્રમાણે અમે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. એના પરિણામ સ્વરૂપે આજે 300થી વધુ વિદ્યાર્થીઓ આજે મોક ટેસ્ટ આપી રહ્યા છે. જ્યારે છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર એટલું નીચું છે કે જ્યાં શિક્ષણ પ્રત્યે એટલી જાગૃતતા નથી, ત્યાં અમે આવી રીતે એક અમારો નાનકડો પ્રયાસ હતો. વિદ્યાર્થીઓ મોટી માત્રામાં ભાગ લીધો અને હજી બી આવી રીતે કંઈ બી શિક્ષણને લગતા કાર્યોમાં અમને સહયોગ આપે એવી આશા સાથે જય હિન્દ, જય ભારત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને Instagram પેજને લાઇક અને શેર કરો.